સમાચારના પ્રાયોજક છે ભગવતી સાડી શોરૂમ। અબોલ પક્ષીઓની સારવાર કરવાના અદમ્ય થનગનાટ સાથે પતંગના પર્વની આવતીકાલે ઉજવણી। પાલનપુરના પત્રકારોએ ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોના જીવનમાં ભર્યા ખુશીના ક્ષણ। ડીસા ગંજ બજાર નજીક 11 કેવીની હેવી વીજ લાઇનનો જીવંત વીજ વાયર અચાનક જમીન પર પટકાયો, સદભાગ્યે જાનહાનિ ટળી। ડીસામાં અનેક વિસ્તારોમાં ભર શિયાળે પીવાના પાણીની તંગી, મહિલાઓએ પાલિકા સામે દર્શાવ્યો રોષ। અમીરગઢની બનાસ બેંક વિવાદોમાં સપડાઈ, મેનેજર MP પટેલે કારકુન પ્રહલાદ રાઠોડ સાથે કરી હતી છૂટા હાથની મારામારી, સારવાર બાદ નોકરી પર હાજર થયા બાદ અપાઈ છૂટા કરી દેવાની ધમકી। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઉત્તરાયણ પર્વની ઉજવણી પૂર્વે પાલનપુર શહેરના પત્રકારોએ શ્રમિક પરિવારોના બાળકોને પતંગદોરી તેમજ લાડુનું વિતરણ કરી નવો રાહ ચીંધ્યો છે। પત્રકારોનું કામ જે તે વિસ્તારની નવાજૂનીને દુનિયા સમક્ષ રજૂ કરવાનું છે તેવું દરેક લોકો માનતા હોય છે, પરંતુ રોજિંદા ઘટનાક્રમથી પ્રજાવર્ગને માહિતગાર રાખતા પત્રકારો સમાજ ઉપયોગી કામ પણ કરી શકે છે, તેની પ્રતીતિ કરાવે છે પાલનપુરનું ફિલ્ડ રિપોર્ટર સંગઠન। પત્રકારત્વના વ્યવસાયને વરેલા પાલનપુરના સંવાદદાતાઓનું આ સંગઠન સમયાંતરે વિવિધ રચનાત્મક કાર્યો હાથ ધરી સમાજના દરેક વર્ગના દિલ જીતી રહ્યું છે। ઉત્તરાયણના તહેવારની ઉજવણી પ્રસંગે ધનિક અને મધ્યમ વર્ગના બાળકોને પતંગ ચગાવવા સાથે પૌષ્ટિક આહારની મજા માણતા જોઈ જરૂરિયાતમંદ ગરીબ અને શ્રમિક પરિવારોના બાળકો નિરાશ ન થાય અને આવા પરિવારો પણ ઉત્તરાયણની ઉજવણીનો આનંદ લૂંટી શકે તે માટે ફિલ્ડ રિપોર્ટર સંગઠને આજે પાલનપુરના રામલીલા મેદાન વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં વસતા ગરીબ પરિવારોના બાળકોને પતંગ દોરી તેમજ લાડુનું વિતરણ કરી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું। જિલ્લા કલેક્ટર JB વોરા, પાલનપુર નગરપાલિકાના પ્રમુખ હર્ષાબેન મહેશ્વરી, ઉપપ્રમુખ હસમુખભાઈ પઢિયાર, ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન સુભાષભાઈ સોનેરી સહિત અન્ય અગ્રણીઓએ પણ આ સેવા કાર્યમાં સામેલ થઈ ફિલ્ડ રિપોર્ટર્સ યુનિયનના રચનાત્મક અભિગમને બિરદાવ્યો હતો। ફિલ્ડ રિપોર્ટર પત્રકાર મિત્રોએ મકર સંક્રાંતિના પૂર્ણ અને પવિત્ર તહેવાર નિમિત્તે રેલવે કોલોની ઉપર વસતા ગરીબ બાળકોને જે પતંગ, મીઠાઈ, દોરી અને જે ફ્રૂટ્સનું વિતરણની જે કામગીરી કરી છે એ ખૂબ જ અભિનંદનને પાત્ર છે। આ બાળકોમાં જે સંવેદના જગાડી, જે તેના માટે પ્રેમ દર્શાવ્યો, એના માટે જિલ્લા વહીવટી તંત્ર વતી હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભવિષ્યમાં પણ આવા સારા કાર્યો કરતા રહે એવી મારી શુભકામના પાઠવું છું। પાલનપુર ફિલ્ડ રિપોર્ટર્સ દ્વારા આજે હાથ ધરાયેલ આ સેવા કાર્યના કન્વીનર પ્રકાશ વ્યાસ સહિત અન્ય પત્રકારો દ્વારા આ સદકાર્યમાં સાંપડેલા સહયોગ બદલ સંગઠન પ્રમુખ સંજયભાઈ જોશીએ સંગઠનના દરેક સભ્યો તેમજ આમંત્રિત મહાનુભાવો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી। સામાજિક દાયિત્વની નેમ સાથે કાર્યરત ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુર દ્વારા આજે શહેરના શ્રમજીવી વર્ગમાં પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને આ પતંગોત્સવ દરમિયાન જરૂરિયાતમંદ અને શ્રમજીવી બાળકોને પતંગો, દોરી, ફ્રૂટ અને બિસ્કિટનું વિતરણ કરી તેમના નિર્દોષ ચહેરા પર એક ખુશી લાવવાનો, સ્મિત લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અને પાલિકાના પદાધિકારીઓ તેમજ ડૉક્ટર સુરેન્દ્રભાઈ ગુપ્તા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી અમને પ્રોત્સાહિત કર્યા, એ બદલનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ઉત્તરાયણ પર્વે અનેક લોકો દાન પુણ્યના મહત્વને પગલે ગાયોને ઘાસ ખવડાવતા હોય છે, પરંતુ એક જ દિવસમાં હજારો મણ ઘાસ ઠાલવાતા ગાયોની હાલત કફોડી બની જાય છે અને જાહેર માર્ગો પર પણ જ્યાં ત્યાં ઘાસ ઠાલવાતા ટ્રાફિકની પણ સમસ્યા સર્જાતી હોય છે। ત્યારે BK ન્યૂઝ ચેનલ આપ સૌ દર્શકોને વિનમ્ર અનુરોધ કરે છે કે ઘાસનું દાન જાહેર માર્ગો પર કરવા કરતાં નજીકની ગૌશાળામાં આપી પુણ્ય કમાવવું જોઈએ। પાલનપુર શહેરમાં પણ ઉત્તરાયણ પર્વની ઉજવણીના ઉન્માદ વચ્ચે પક્ષી બચાવો અભિયાનનો યજ્ઞ આદરાયો છે। છેલ્લા 4 વર્ષથી પાલનપુર શહેરમાં ઉત્તરાયણ વખતે પક્ષી બચાવો અભિયાન હાથ ધરી ઇજાગ્રસ્ત પક્ષીઓના જીવ બચાવતા જીવ સેવા સંસ્થાન દ્વારા આથી પાલનપુર ખાતે વિક્ટોરિયા લાઇબ્રેરી કમ્પાઉન્ડમાં પક્ષી બચાવો અભિયાન શરૂ કરાયું છે,
જીવ સેવા સંસ્થાનના આ અભિયાન દરમિયાન કોઈપણ વ્યક્તિ ઇજાગ્રસ્ત પક્ષીની જાણ કરશે તો સંસ્થાનની ટીમ જે તે ઇજાગ્રસ્ત પક્ષીઓને ત્વરિત સારવાર પૂરી પાડી તેમનો જીવ બચાવી લેવાના પ્રયાસ કરશે। આ અભિયાનના પ્રારંભ પ્રસંગે ફિલ્ડ રિપોર્ટર્સના તમામ સભ્યોએ ઉપસ્થિત રહી પૂરતો સહકાર આપવાની ખાતરી આપી હતી। ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન પતંગની દોરીથી ઘવાતા અબોલ પક્ષીઓને તત્કાલ સારવાર પૂરી પાડી ઇજાગ્રસ્ત પક્ષીઓનો જીવ બચાવી લેવા ઘણા જીવદયા પ્રેમી સંગઠનો સક્રિય બની ગયા છે। ઉત્તરાયણનું પર્વ એટલે ગીત સંગીતની ધૂમ અને તલસાંકળીના લાડુની મિજબાની સાથે પતંગ ચગાવી નિર્દોષ આનંદ માણવાનો તહેવાર। પતંગ ચગાવવાની મજા માણવા ઉત્સુક યુવાધન દિવસોથી આ પર્વની રાહ જોઈ રહ્યું છે। બીજી બાજુ પતંગની કાતિલ દોરી અબોલ પક્ષીઓ માટે ઘાતકી બની રહેતી હોય ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન પતંગની દોરીથી ઘવાતા અબોલ પક્ષીઓની સારવાર માટે પણ કેટલાક જીવદયા પ્રેમી સંગઠનો સક્રિય બની ગયા છે। અહિંસા પરમો ધર્મના મંત્રને વરેલી અખિલ ભારતીય શ્રી રાજેન્દ્ર જૈન તરુણ પરિષદની ડીસા શાખા દ્વારા પણ ઉત્તરાયણ પર્વની ઉજવણીના અનુસંધાને આજથી ત્રિદિવસીય પક્ષી બચાવો મહાઅભિયાન શરૂ કરાયું છે। ડીસા નગરપાલિકાના પ્રમુખ વિપુલભાઈ શાહ, તરુણભાઈ શેઠ, ભરતભાઈ કોઠારી, બાબુભાઈ શાહ, હસમુખભાઈ વેદલિયા, ધર્મેન્દ્રભાઈ ફુફાણી, લલિતભાઈ દોશી તેમજ અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં આજે સવારે આ અભિયાનને ખુલ્લું મુકાયું હતું। ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન ઇજાગ્રસ્ત થતા પક્ષીઓની સારવાર માટે તરુણ પરિષદ દ્વારા હાથ ધરાયેલ આ અભિયાનની ઉપસ્થિત અગ્રણીઓએ સરાહના કરી હતી। દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ અખિલ ભારતીય રાજેન્દ્ર જૈન સંઘના તરુણ પરિષદ દ્વારા એની ડીસા શાખા દ્વારા જે પક્ષી બચાવો મહાઅભિયાનનો આજરોજ આરંભ કરવામાં આવ્યો છે તેની ઉપસ્થિતિમાં આજે તરુણો અને તરુણીઓ જે ઉત્તરાયણનો પર્વ છે ખરેખર સાચા અર્થમાં હિંસક બની રહે છે અને આપણો સૌનો એક મૂળ મંત્ર છે કે અહિંસા પરમો ધર્મ, એને આ લોકો વળગી રહ્યા છે। એ લોકો પતંગ તો ઉડાવવાના જ નથી અને લોકોને પણ આજરોજ એવો સંદેશ આપવા માગે છે કે આ ઉત્તરાયણનો તહેવાર છે એને તહેવારને આપણે અન્ય રીતે માણવો જોઈએ, કારણ કે નહીં તો એને પક્ષીઓ માટે ખૂબ જ હિંસક બની રહે છે। આજરોજ અહીંયા ડીસા ખાતે એમને બર્ડ બચાવો પક્ષી બચાવો અભિયાનનો જે આરંભ કર્યો છે। તહેવારો અને ઉત્સવોથી ભરેલી આપણી ભારતીય સંસ્કૃતિમાં તમામ તહેવારો કંઈક ને કંઈક સંદેશો પાઠવે છે। દર વર્ષે 14મી જાન્યુઆરીએ ઉજવાતા પવિત્ર ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે બાળકોએ વડીલોની હાજરીમાં જ પતંગ ચગાવવી વધુ હિતાવહ રહેશે। ડીસા જીબીના નાયબ કાર્યપાલક ઇજનેર જે.કે. પટેલે પતંગ ઉત્સવ પર્વે કેટલીક તકેદારી દાખવવા સૂચનો જારી કર્યા છે, જેમ કે કપાયેલી પતંગને વીજવાયર પરથી ઉતારવાનો પ્રયાસ કરવો નહીં, તેમજ પતંગ લૂંટવા માટે લોખંડની કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરીને વીજવાયરને અડવાનો પ્રયાસ ન કરવા વીજ કંપની દ્વારા અનુરોધ કરાયો છે। ઉત્તરાયણ પર્વની ઉજવણી અંતર્ગત ચારેકોર અબોલ જીવોની સેવાના કાર્યો સંપન્ન થઈ રહ્યા છે ત્યારે આખું વર્ષ શ્વાનોની સેવા કરતી પાલનપુરની સેવાભાવી મહિલાઓએ પણ અબોલ શ્વાનો માટે 100 કિલો લાડુ તૈયાર કર્યા છે। પાલનપુરના બેચરપુરા વિસ્તારમાં શોભતા કૈલાસધામ ખાતે કૈલાસ મહિલા મંડળની બહેનો દરરોજ 30 કિલો અનાજના રોટલા બનાવી અબોલ શ્વાનોની ક્ષુધા સંતોષવાનું સત્કાર્ય અવિરતપણે આગળ ધપાવી રહી છે। આખું વર્ષ મૂંગાજીઓની આંતરડી ઠારવાનું સત્કાર્ય કરતી આ મહિલાઓએ ઉત્તરાયણ પર્વની ઉજવણી પ્રસંગે અબોલ કૂતરાઓ માટે 100 કિલો લાડુ પણ તૈયાર કર્યા છે। આ મહિલા મંડળની સેવા પ્રવૃત્તિ ભારે પ્રશંસા મેળવી રહી છે। બેચરપુરા કૈલાસ મંડળ અમારું ઘણા વખતથી ચાલે છે। દર વર્ષે અમે અને વર્ષોથી કૂતરા માટે પણ રોટલા ચાલે છે અને 20 વર્ષથી અને લગભગ 10-15 વર્ષથી અમે ઉત્તરાયણ ઉપર બનાવીએ છીએ લાડુ, લગભગ 15-20 મણ દર વખતે અમે બનાવીએ છીએ અને બધી અમારી મંડળની બહેનો ખૂબ ઉત્સાહથી ભાગ લે છે અને ખૂબ આનંદથી અમે બધું પ્રેમથી આ કાર્ય કરીએ છીએ સેવાનો। અમારું બેચરપુરા કૈલાસ મહિલા મંડળ આજ 15 વર્ષથી ચાલે છે। એમાં મેન ગોદાવરીમાં હર્ષિતાબેન, જમનાબાઈ અને કૈલાસ સેવાભાવી બધી બેચરપુરાની બહેનો અને અમારી ભજન મંડળની બહેનો ખૂબ ઉત્સવ ભાવથી આ અમારા કૂતરાના લાડુ બનાવીએ છીએ। અમે દર સાલ 15 મણના બનાવીએ છીએ લાડુ અને અમારું આ મંડળ સદાય આવું ચાલ્યા રહે એવી અમારી ભગવાન પાસે પ્રાર્થના છે અને કાયમ અમારે ત્યાં સદાવ્રત પણ ચાલે છે અને રોજ 1.5 મણના રોટલા માજીઓ બધી બહેનો આવી અને ખૂબ ઉત્સવથી સવારે 7 વાગે ગેસ ઉપર રોટલા કરી અને આનંદથી બધી બહેનો ઘેર જાય છે। ઉત્તરાયણના તહેવારની ઉજવણી દરમિયાન ધાનેરા શહેરમાં કોઈ વીજ દુર્ઘટના ન સર્જાય તે માટે
વીજ કંપનીએ જનજાગૃતિ કેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન ધાબા પર પતંગ ચગાવતી વખતે કે પતંગ લૂંટવા માટે કરાતી દોડધામ વખતે જો જીવંત વીજવાયરને સ્પર્શી જવાય તો આ ભૂલ ખૂબ ભારે પડી શકે તેમ છે. ધાનેરા શહેરમાં ઉત્તરાયણની ઉજવણી દરમિયાન આવી કોઈ દુઃખદ વીજ દુર્ઘટના ન સર્જાય તે માટે જેટકો તેમજ જીઈબી પરિવારની ટીમે જનજાગૃતિ કેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. આ પ્રયાસોના ભાગરૂપે આજે વીજ કંપની તેમજ જેટકોના અધિકારીઓએ ધાનેરાની શૈક્ષણિક સંસ્થાઓના બાળકો સાથે રેલી યોજી પતંગ ચગાવતી વખતે વીજવાયરથી દૂર રહેવાનો સંદેશ આપી નગરજનોમાં જાગૃતિ કેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસા ગંજ બજાર નજીક 11 કેવીની હેવી વીજ લાઇનનો જીવંત વીજવાયર અચાનક જમીન પર પટકાયો, સદભાગ્યે જાનહાનિ ટળી. ડીસામાં અનેક વિસ્તારોમાં ભર શિયાળે પીવાના પાણીની તંગી, મહિલાઓએ પાલિકા સામે દર્શાવ્યો રોષ. અને અમીરગઢની બનાસ બેંક વિવાદોમાં સપડાઈ, મેનેજર MP પટેલે કારકુન પ્રહલાદ રાઠોડ સાથે કરી હતી છૂટા હાથની મારામારી, સારવાર બાદ નોકરી પર હાજર થયા બાદ અપાઈ છૂટા કરી દેવાની ધમકી. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. तुझे सूरज कहूँ या चंदा, तुझे दीप कहूँ या तारा, मेरा नाम करेगा रोशन, जग में मेरा राज दुलारा. मैं कब से तरस रहा था, मेरे आंगन में कोई खेले, नन्ही सी हंसी के बदले मेरी सारी दुनिया ले ले. तेरे संग झूल रहा है मेरी बाहों में जग सारा, मेरा नाम करेगा रोशन, जग में मेरा राज दुलारा. तुझे सूरज कहूँ या चंदा. ટંકાણા લગ્નના શુભ મુહૂર્ત અને આંગણે આવ્યા અવસરના રૂડા ટાણા. પીસાશે પીળી પીળી પીઠી અને મહેંદીનો લાલ ચટક રંગ. હવે પરિવાર હરખભેર લેશે લગ્નનો ભાર માથે, ત્યારે વસ્ત્રોનો ભાર ભગવતીને માથે. ભગવતી સાડી શોરૂમ રજૂ કરે છે પોતાના ડિઝાઇનર્સ પાસે તૈયાર કરાવેલ રાજરાણી સમા દુલ્હન પરિધાન, સાડી, પાનેતર તથા મોહક ચણિયાચોળીની વિશાળ રેન્જ. શુભ અવસરના વસ્ત્રોનું પરિપૂર્ણ કાર્ય એટલે ભગવતી. 125 સેલ્સમેન ધરાવતો ભગવતીનો વિશાળ સ્ટાફ તમારી પસંદની પરખ રાખે છે. એ સાંભળો છો, આ સાડીઓ ઓઢામણા તો સમજો થઈ ગયા. તમે આ કંકોત્રી તૈયાર કરવા આપી દો. ભગવતી સાડી શોરૂમ, મેઇન બજાર, ડીસા. ભગવતી સદાય આપની સાથે. ડીસામાં સૌ પ્રથમવાર અમદાવાદ સ્ટાઇલ અદ્યતન ફ્લેટ્સની સ્કીમ, ક્રીમ લોકેશન, ક્રીમ એરિયા, કિંમત આપને પોસાય તેવી. શહેરની મોટાભાગની શાળાઓ માત્ર 500 મીટરના અંતરે. તમામ ફ્લેટ્સના અલાયદા પાર્કિંગ, અર્થક્વેક પ્રૂફ કન્સ્ટ્રક્શન, લેટેસ્ટ લિફ્ટની સુવિધા, 24 કલાક પાણીની સુવિધા. વહેલા તે પહેલાંના ધોરણે બુકિંગ. સાઇટ સ્થળ ઓમકાર ફ્લેટ્સ, ગોલ્ડન પાર્ક ભાગ 3ની બાજુમાં, એનઆર પાર્કની સામે, ડીસા. બુકિંગ નંબર 9898 18621 અને 94295 28611. દાદાજી, બેનીના લગ્ન છે તો ઘરેણા લાવ્યા? એ કંઈ પૂછવાની વાત છે? પાલનપુર ખાતે શ્રી અર્બુદા જ્વેલર્સ છે જ ને.
દેન છે કુદરતની એને સાક્ષાત અનુભવવા પધારો અર્બુદા જ્વેલર્સમાં. BIS 916 હોલમાર્ક વાળી સરકાર માન્ય જ્વેલરી શ્રી અર્બુદા જ્વેલર્સ, પહેલે માળ, વ્હાઇટ હાઉસ, પુલના છેડે, પાલનપુર. ફોન નંબર 260808. આપના સ્વપ્નનું ઘર એટલે ગૌરી સદન રેસિડેન્સી. એ ટાઈપ ડુપ્લેક્સમાં 2 રૂમ, હોલ અને રસોડું. બી ટાઈપ રો હાઉસમાં 1 રૂમ, હોલ અને રસોડું. ગૌરી સદન રેસિડેન્સીમાં આકર્ષક ગેટ, વિશાળ ગાર્ડન, ચિલ્ડ્રન પાર્ક, જોગિંગ ટ્રેક, સિનિયર સિટીઝન પાર્ક, સીસી પેવર રોડ, પાણી માટે સ્વતંત્ર બોર, શુભ પ્રસંગ માટે કોમ્યુનિટી હોલ તથા સ્ટ્રીટ લાઇટની સુવિધા. તો આપના સ્વપ્નનું ઘર આજે જ બુક કરાવો. સાઇટ સ્થળ ગૌરી સદન રેસિડેન્સી, SR પેટ્રોલ પંપ સામે, માર્કેટ યાર્ડની પાછળ, ગુરુ ગ્રીન સોસાયટી સામે, ડીસા પાટણ હાઈવે, ડીસા. સંપર્ક વિનોદભાઈ ખત્રી 99 135 076 26, ઓમ પ્રકાશભાઈ ખત્રી 98 251 90448, હીરાભાઈ ખત્રી 99 985 35 111, નીરવભાઈ ખત્રી 80 005 10 315. ગૌરી સદન રેસિડેન્સી. બુકિંગ 15/1/2012 થી શરૂ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ડીસા હાઈવે પર આજે સવારે ભારે વીજ પ્રવાહની વીજ લાઇનનો જીવંત વાયર તૂટી પડતા અફડાતફડી મચી ગઈ હતી. ડીસા હાઈવે પર ગંજબજાર સંકુલ નજીકથી 11 કિલોવોટના ભારે વીજ પ્રવાહની વીજ લાઇન પસાર થાય છે. આ વીજ લાઇનનો જીવંત વીજ વાયર આજે સવારે એકાએક તૂટી પડતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ ચોંકાવનારી દુર્ઘટના વખતે તણખા ઝરતા વીજ લાઇનની નીચે આવેલા એક કેબિનને ભારે નુકસાન થયું હતું, જેથી આ કેબિનમાં લોખંડના ખાટલા વેચતો કેબિન માલિક મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. જોકે જીવંત વીજ વાયર તૂટતાની સાથે જ વીજ પ્રવાહ બંધ થઈ જતાં સદભાગ્યે મોટી નુકસાની ટળી હતી. આ ઘટનાને ગંભીરતાથી લઈ વીજ તંત્રએ ઢીલા વાયરોનું સમારકામ હાથ ધરવાની તાતી જરૂર વર્તાઈ રહી છે. સ્વામી વિવેકાનંદજીની 150મી જન્મજયંતિ ઉજવણી પ્રસંગે ગઈ રાત્રે પાલનપુર તાલુકાના ગઢ ખાતેની આર્ટ્સ કોલેજમાં વ્યાખ્યાનનું આયોજન કરાયું હતું. ગઢ આર્ટ્સ કોલેજમાં ગઈ રાત્રે સ્વામી વિવેકાનંદજીની જીવન કવન પર યોજાયેલ વ્યાખ્યાનમાં રામપુરાના પ્રાથમિક શિક્ષક લાલુભાઈ દેસાઈ, ઉદ્યોગપતિ સેવંતીભાઈ શાહ, વિવેકાનંદ વિકાસ વર્તુળ ટ્રસ્ટ ગઢના પ્રમુખ ખોડીદાસ પટેલ તેમજ કોલેજના વિદ્યાર્થીઓએ આ વિરલ પ્રતિભાના જીવન કથન પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો. હરિભાઈ ભુટકા, વિપુલભાઈ પટેલ, ગઢ આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ મનીષાબેન પટેલ તેમજ કોલેજ પરિવારની ઉપસ્થિતિમાં યોજાયેલ આ વ્યાખ્યાનને કોલેજના વિદ્યાર્થીઓએ મન ભરીને માણ્યું હતું. એક વિચાર બીજ એના મનની અંદર રોપ્યું અને એ સ્વામી વિવેકાનંદના મનમાં એક નાની ઉંમરથી જ મારે એક સાચા ગુરુની શોધ છે, આ પ્રકારનો વિચાર એમને આવ્યો. માત્ર 10-12 વર્ષના વિદ્યાર્થીને એક સાચા ગુરુની શોધ નો વિચાર આવે બહુ નાની વાત નથી. અને એ સ્વામી વિવેકાનંદે જેટલા પણ સાધુ સંતો મળ્યા, સમાજના જે પણ મહાપુરુષો મળ્યા, બધા વ્યક્તિઓને પૂછ્યું કે તમે ભગવાનને જોયો છે? પણ બધી જ જગ્યાએથી એમને નિરાશા સાંપડી. એમનો પ્રયત્ન ચાલુ હતો. કોલેજના એક વર્ષમાં અભ્યાસ કરતા હતા. એમાં એક ઇંગ્લિશ કવિ છે વર્ડ્સવર્થનું એક કાવ્ય હતું અને કાવ્ય વિશે એમના કોલેજના જે પ્રિન્સિપાલ હતા વિલિયમ હિસ્ટી, એ આ કાવ્ય સમજાવતા હતા અને એમાં સમાધિની દશા શું હોય એની એ વાત કરતા હતા. મિત્રો, સમાધિની દશાની વાત કરતા હતા. એમને વાત કરી કે આ એક એવી અવસ્થા છે કે જ્યાં આગળ મનની એકાગ્રતા અને પોતાનું ચિત્ત એકદમ નિર્મળ હોય એવો વ્યક્તિ જ આ અવસ્થા પામી શકે છે. અને દક્ષિણેશ્વરમાં રામકૃષ્ણ પરમહંસ છે, લાખો કરોડો મુનિઓ થઈ ગયેલા છે અને એ મુનિઓએ જે શીખ્યું આપણે એ પ્રમાણે
ચાલ્યા છીએ. એટલે કે કહેવાનો મતલબ એ છે કે જેટલા બહાર ગામથી અથવા બહાર વિદેશથી જેને બહુ જ હેરાન કરવામાં આવેલા એ લોકોએ તેમના દેશો છોડીને અહીંયા આવ્યા અને આપણે એમને વસાવી લીધા. જેવા કે મુસલમાનો, જેવા કે પારસીઓ, જેવા ઇઝરાયલના કે એના રોમનોએ બધા એમના ગામોને બધું બાળી નાખેલું ઘરોને, તો અહીંયા દક્ષિણ ભારતમાં એમને સ્થાન આપવામાં આવેલું. આજે બી પારસીઓ આપણી જાણે છે, આપણને ખબર નથી કે પારસી કોણ છે. આજે સારામાં સારા ઉદ્યોગપતિઓ આપણને કામ આપનાર છે તો પારસીઓ છે, બહારથી આવેલા છે. બીજું એમને કહેલું કે તમને પૈસો આપ્યો છે ભગવાને, તો એ કંઈક અંદર લક્ષ્મી પૂરી રાખવા માટે નથી આપી, પણ બીજા ગરીબોને મદદ કરવા માટે આપે છે. આપણે એના લક્ષ્મી આપણને કના માટે આપેલી છે કે બીજાને મદદ કરવા માટે આપેલી છે. 2 આના 4 આના ભેગા કરીને એક નવી સાલ લઈ આવ્યા. એ વિવેકાનંદજીને આપી કે વિવેકાનંદજી આ તમે આ સાલ આપણે તું નવી ઓઢ. વિવેકાનંદ નવી સાલ લઈને ગયા, ગામમાં ચક્કર માર્યું તો એમનાથી એક ગરીબ ઘરનો માણસ દીકરો મળ્યો જેના શરીર ઉપર કપડા જ નતા, ઢાઢી મરતો હતો. તો વિવેકાનંદે નવી ચાદર એમને આપી દીધી, નવી સાલ એને આપી દીધી અને ઘરે આવ્યા માતુશ્રીએ કીધું કે બેટા પેલી નવી સાલ તે કેમ ન પહેરી? તો કે માં મારા કરતા બીજો ગરીબ માણસ હતો, મેં એને આપી દીધી. તો કે કઈ નહીં વાંધો બેટા, પાછી હું 2 મહિના મજૂરી કરીશ અને તારા માટે બીજી લાવીશ. આવી માતાઓને ત્યાં વિવેકાનંદ જન્મે, ઘેર ઘેર કે દરેક માતાઓને ત્યાં વિવેકાનંદ ન જન્મે. જ્યારે સ્વામી વિવેકાનંદ આવે છે ત્યારે લોકો એના જે પહેરવેશો છે એ પહેરવેશને જોઈને વિચારે છે કે આ માણસ એક સામાન્ય માણસ છે, તે શું બોલવાનું, આને શું બોલતા આવડતું છે, તે વળી શું ધર્મ વિશે જાણતો હશે. જ્યારે સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકામાં તેના મંચ ઉપર ઊભા થાય છે ત્યારે સૌપ્રથમ એમ કહે છે કે અમેરિકન મારા ભાઈઓ તથા બહેનો. તેના આ શબ્દો સાંભળીને જે પધારેલા લોકો હોય છે એને તાળીઓના ગડગડાટથી એમને વધાવી લે છે. ત્યારે એમને ખરેખર લોકો એમ કહે છે કે જે વ્યક્તિને આપણે ધારી શકતા નથી એ વ્યક્તિ જ ખૂબ સારી રીતે બોલી શકે છે. તેમને તેમના જીવનમાં જે પરિવર્તન લાવવાનું હોય છે તે બનાસકાંઠા સહિત ગુજરાતભરમાં હાથ ધરાયેલ બેટી બચાવો અભિયાન દ્વારા અન્ય સ્થળે કેટલીક સફળતા મળી તેની વિગતો ઉપલબ્ધ નથી, પરંતુ છેલ્લા 3 વર્ષમાં એકલા ધાનેરા શહેરમાં 13,000થી વધુ બાળકીઓ જન્મી છે. ધાનેરા શહેર અગાઉ ખોબા જેવડું હતું અને ધાનેરામાં ગ્રામ પંચાયત કચેરી કાર્યરત હતી. જોકે સમયાંતરે ધાનેરાની વિકાસ પ્રક્રિયા વેગીલી બનતા જનસંખ્યામાં વધારો થવા સાથે ધાનેરાનો વ્યાપ પણ વધ્યો છે. ધાનેરા ગ્રામ પંચાયત પણ હવે નગરપાલિકામાં ફેરવાઈ ગઈ છે. દરમિયાન જેમ જેમ ધાનેરા શહેરમાં વિકાસ વધતો જાય છે તેમ તેમ જનજાગૃતિ પણ વધતી જાય છે. ખાસ કરીને જન્મ મરણની સમયસર નોંધણી કરાવવામાં ધાનેરાવાસીઓની જાગૃતિ ઉડીને આંખે વળગી રહી છે. ધાનેરા નગરપાલિકાના જન્મ મરણ નોંધણી રજિસ્ટરમાં છેલ્લા 3 વર્ષમાં નોંધાયેલી વિગતો પર નજર નાખીએ તો 2009ના વર્ષમાં ધાનેરામાં 4,460 પુરુષ અને 3,901 સ્ત્રી મળી કુલ 8,361 બાળકોના જન્મ તેમજ 75 પુરુષ અને 36 સ્ત્રી મળી કુલ 101 લોકોના મરણની નોંધ થયેલી છે. એ જ રીતે વર્ષ 2010માં 4,585 પુરુષ અને 4,245 સ્ત્રી મળી કુલ 8,830 બાળકોના જન્મ તેમજ 96 પુરુષ અને 45 સ્ત્રી મળી 141 લોકોના મોત, જ્યારે વર્ષ 2011માં 5,258 પુરુષ અને 4,895 સ્ત્રી મળી 10,175 બાળકોના જન્મ સાથે 81 પુરુષ અને 45 સ્ત્રી મળી કુલ 126 લોકોના મોતની નોંધ થઈ છે. આ વિગતો જન્મ મરણની નોંધ કરાવવામાં ધાનેરાવાસીઓ કેટલા જાગૃત છે તેની પ્રતીતિ કરાવવા સાથે ધાનેરામાં છેલ્લા 3 વર્ષમાં 13,041 જેટલી બાળકીઓ જન્મી હોવાની પણ ગવાહી પૂરી પાડી રહી છે. વિસ્તારમાં જન્મ મરણની નોંધણી સમયસર કરવા માટે સરકારશ્રીના અભિયાન મુજબ નોંધણી સરકાર દવાખાનાથી રિપોર્ટ આવે છે. એમાં 2011માં પુરુષો 5,258, સ્ત્રીઓ 4,895, કુલ 10,153ની નોંધણી જન્મની થયેલ છે. જ્યારે મરણની નોંધણી પુરુષોની 81, સ્ત્રીઓ 45, કુલ 126ની એન્ટ્રી થયેલ છે. ત્યારે મૃત જન્મ 154 પુરુષો અને 173 સ્ત્રી મળી 327ની મૃત જન્મની એન્ટ્રી અહીંયા નોંધાયેલ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે લગભગ 2,000નો વધારો થયેલ છે. જન્મદર સરકારશ્રીના નિયમ મુજબ નીતિ નિયમ મુજબ એન્ટ્રી નગરપાલિકા વિસ્તારમાં થાય છે.
સારું છે પ્રમાણમાં. પાલનપુરમાં ગત સપ્તાહ દરમિયાન વિપ્ર યુવકની હત્યા કરી દેનાર 2 શખ્સોને સબજેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે. પાલનપુર શહેરમાં ગત 4 જાન્યુઆરીએ આબુ રોડ હાઈવે પર અકસ્માત સર્જાતા મોટું ટોળું જમા થઈ ગયું હતું. તે વખતે અજાણ્યા શખ્સોએ ટોળામાં ઊભેલા અશ્વિન રમેશભાઈ રાવલ નામના યુવક પર ખૂની હુમલો કરી તેની ઘાતકી હત્યા કરી હતી. આ ચકચારી ખૂન કેસની પ્રાથમિક તપાસ દરમિયાન આ યુવકની હત્યામાં પાલનપુરના સુખબાગ રોડ રબારીવાસ વિસ્તારના શૈલેષ હરિભાઈ દેસાઈ અને ઢુંડિયાવાડી અલીગંજ ટેકરા વિસ્તારના હરેશ ઉર્ફે બિટ્ટુ પ્રકાશભાઈ મહેતાની સંડોવણી હોવાની વિગતો બહાર આવતા પોલીસે આ બંને શખ્સોની અટકાયત કરી કોર્ટમાં રજૂ કર્યા બાદ 3 દિવસના રિમાન્ડ મેળવી આકરી પૂછપરછ હાથ ધરી હતી. તે દરમિયાન 108ની એમ્બ્યુલન્સ વાનને બોલાવવાના મામલે આ યુવકની હત્યા કરાઈ હોવાની કબૂલાત આરોપીઓએ કરી છે અને રિમાન્ડ પૂર્ણ થતાં બંને શખ્સોને નામદાર કોર્ટના આદેશ મુજબ પાલનપુરની સબજેલમાં મોકલી અપાયા છે. ડીસા શહેરના અમૃતનગર વિસ્તારમાં ભર શિયાળે પીવાના પાણીની તંગી સર્જાતા આ વિસ્તારની મહિલાઓ ત્રાહિમામ પોકારી ઉઠી છે. ડીસા હાઈવે પર આવેલી રહેણાંક સોસાયટીઓની સમસ્યાઓ સામે આંખ આડા કાન કરતા હોવાની વાતો નવી રહી નથી. ડીસા હાઈવે વિસ્તારની અમૃતનગર સોસાયટીના ભાગ 2માં છેલ્લા 1 પખવાડિયાથી પાણી પુરવઠાનું વિતરણ ઠપ થઈ ગયું છે, જેથી ભર શિયાળે પાણીની તંગી સર્જાતા સ્થાનિક મહિલાઓ અકળાઈ ઉઠી છે. રોજિંદા ઘરકામના બોજ વચ્ચે પાણી માટે દૂર દૂર સુધી રજળપાટ કરી ત્રાહિમામ પોકારી જતી સ્થાનિક મહિલાઓ આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં વિલંબ નીતિ અપનાવતા તંત્ર સામે ભારે આક્રોશ ઠાલવી રહી છે. નગરપાલિકાવાળા કહે છે વોટ લેવા આવે ત્યારે તો એમ કહે છે કે અમે ગટરો બનાવી આપીશું, અમે તમને રોડ બનાવી આપીશું, પાણી 24 કલાક આવશે. એની જગ્યાએ આજ કેટલા વખતથી અમે પાણી વગર તરસરીએ છીએ. છોકરાઓ નાના છોકરા લઈને અમારે પાણી ભરવા કઈ જગ્યાએ જવું, અને પાણી માટે અમે કેટલા હેરાન થઈએ પણ કોઈ અમારી સાંભળતું નથી. જો હવે પાણી નહીં આવે તો અમે ઉપવાસ ઉપર ઉતરીશું અને નગરપાલિકાના દરવાજા આગળ જ બેસીશું, અને જે કોઈ અમને રોકશે એના ઉપર અમે મારફોડ કરીશું. અમૃતનગર ભાગ 2માં અમારે પાણી બહુ મોટી સમસ્યા છે. અમારે જરા પણ પાણી આવતું નથી. અમે મોટરો ચાલુ કરીએ તો પણ મોટરમાં ટીપું પડતું નથી, અને 15 દિવસથી બિલકુલ પાણી નથી. અમારે પાણી પીવા માટે ક્યાં લેવા જવું? કોઈ અમને એ વાત કહેશે નગરપાલિકાવાળાઓ? જ્યારે વોટ લેવો તો ત્યારે તો દોડીને અહીંયા આવતા હતા. હા બહેનો, અમે તમારું બધું કામ કરીશું. તો હવે ક્યાં ગયા નગરપાલિકાવાળાઓ? અને અમને પાણી જોઈએ, બીજું તો બધું જોઈતું પણ પાણી તો પહેલું જોઈએ. જ્યારે અહીંયા પાઇપો ખોદી ત્યારે એમ કે અમે તમે નવા જોડાણ આપીશું. તારે ભાગ 2માં કેમ જોડાણ કાલે આપ્યું અને અમારા એક બીજા ભાગમાં પાણી નથી ને એક ભાગમાં પાણી ચાલુ કર્યું છે? એનું શું કારણ છે? અમારા 2 ભાગ પર કેમ અરમાયું વર્તન જ્યારે હોય ત્યારે રાખે છે? એનો અમને જવાબ જોઈએ છે. જો અમને આ કામ જલ્દી નહીં પતે, પાણી નહીં મળે તો અમે ચોક્કસ નગરપાલિકામાં આવીશું અને નગરપાલિકાવાળાઓને તોડફોડ કરીશું, અને બધી બહેનો અમે ઉપવાસ પર ઉતરીશું. અમારા ઘરના માણસો ધંધા પર જાય તો ઘરે આવે ત્યારે નાવા ધોવા પીવા પાણી જોઈએ તો અમારે ક્યાંથી લઈને અમે આપું? હવે સમય છે એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું. અમીરગઢની બનાસ બેંક વિવાદોમાં સપડાઈ. મેનેજર MP પટેલે કારકુન પ્રહલાદ રાઠોડ સાથે કરી હતી છૂટા હાથની મારામારી. સારવાર બાદ નોકરી પર હાજર થયા બાદ અપાઈ છૂટા કરી દેવાની ધમકી. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. ટૂંક સમયમાં ખ્યાતનામ થયેલ હોસ્પિટલ એટલે આકાશ હોસ્પિટલ. ડોક્ટર ગુર્જરીબેન ગાંધી. અમારી હોસ્પિટલમાં અતિ આધુનિક સાધનોથી સજ્જ ICU કેરમાં ઝેર પીધેલ દર્દીઓ માટે સારવાર, સાપ તથા ઝેરી જંતુ કરડવાની તાત્કાલિક સારવાર, અકસ્માત તથા અન્ય ઇમરજન્સી સારવાર,
હૃદય રોગ અથવા હૃદય હુમલાની તાત્કાલિક સારવાર, ધનુર, હડકવા, લકવા, ડૂબી ગયેલ જેવા ગંભીર રોગોની ઇમરજન્સી સારવાર કરી આપવામાં આવશે. વેન્ટિલેટર મશીન, મલ્ટીપેરા મશીનની સુવિધા, ECG મશીનની સુવિધા, દવા આપવા માટે ઇન્ફ્યુઝન પંપ, ડિફિબ્રિલેટર મશીનની સુવિધા તેમજ સોનોગ્રાફી મશીનની સુવિધા મળશે. અમારે ત્યાં એનેસ્થેટિસ્ટ ડોક્ટર, મેડિકલ ઓફિસર તથા તાલીમબદ્ધ સ્ટાફની 24 કલાક સેવા ઉપલબ્ધ રહેશે. સ્થળ આકાશ હોસ્પિટલ, ડોક્ટર તપન ગાંધી, ડોક્ટર ગુલજરીબેન ગાંધી, ગાયત્રી મંદિરની બાજુમાં, ડીસા. ફોન નંબર 226000. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર પંચરના સ્પેશિયાલિસ્ટ. આપના કિંમતી સમય માટે, આપની કિંમતી ગાડીઓ માટે, આપના કુટુંબની અમૂલ્ય જિંદગી માટે અમૂલ આવ્યા છીએ ઉત્તમ કક્ષાની કંપનીના ટાયર. અમારે ત્યાં ટ્યુબલેસ ટાયર પંચર રિપેરિંગ, ટાયર ચેન્જરથી ખોલ ફિટિંગ, શુદ્ધ નાઇટ્રોજન હવા, મશીન દ્વારા વ્હીલ પ્લેટ થ્રુ, કોમ્પ્યુટરાઇઝ્ડ વ્હીલ બેલેન્સિંગ તથા વ્હીલ એલાઇનમેન્ટ કરી આપવામાં આવશે. 4 ટાયરની ખરીદી ઉપર મેળવો લકી ડ્રો કૂપન, જેમાં પહેલું ઇનામ સ્ટાન્ડર્ડ નેનો કાર, બીજું ઇનામ બજાજ પ્લેટિના મોટર બાઇક, ત્રીજું ઇનામ 32 ઇંચ LCD ટીવી, ચોથું ઇનામ કુલ 10 મોબાઈલ ફોન. ડ્રો તારીખ 31/7/2012 મંગળવાર સાંજે 3 કલાકે. તો ભાગ્યશાળી વિજેતા બનવા આજે જ મુલાકાત લો. અશોક ઓટો ટાયર હોમ, ઓથો ડીલર, બ્રિજસ્ટોન ટાયર, દિલ્હી હાઈવે, સૂર મંદિર થિયેટર પાસે, લક્ષ્મી સિમેન્ટ ગોડાઉન સામે, પારપડા રોડ, પાલનપુર. ફોન નંબર 267 474, મોબાઈલ નંબર 98 240 63 474. શું આપને ઘૂંટણમાં અસહ્ય દુખાવો થાય છે? શું આપને ચાલવામાં ખૂબ જ તકલીફ પડે છે? શું આપને ઘૂંટણનો સાંધો ઘસાઈ ગયો છે? ગોળી લેવા છતાં ઘૂંટણની પીડા, સોજો મટતા નથી? હવે અમદાવાદ જવાની જરૂર નથી. આ તમામ તકલીફોનો ઈલાજ છે હવે ડીસામાં. આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર. ઘૂંટણનું રિપ્લેસમેન્ટ ઓપરેશન TKR ડોક્ટર મેહુલ મોડ દ્વારા ઉપલબ્ધ સેવાઓ. કોમ્પ્યુટરાઇઝ્ડ ઓપરેશન, ઇમ્પોર્ટેડ સાંધો, લેમિનાર OT. આ તમામ ઓપરેશન અત્યંત આકર્ષક પેકેજમાં કરી આપવામાં આવશે. સ્થળ આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર, આશીર્વાદ ઓર્થોપેડિક હોસ્પિટલ, ડોક્ટર મેહુલ મોડ, પૂજા એક્સરેની પાછળ, ગાયત્રી મંદિર સામે, ડીસા. ફોન નંબર 224 110, મોબાઈલ નંબર 99 240 99 082. આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર, એરોમા સિટી સેન્ટર. ડીસા શહેરના મધ્યમાં સૌપ્રથમવાર એરોમા રિયાલિટીઝ લિમિટેડ દ્વારા અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ મલ્ટીપર્પઝ કોમર્શિયલ કોમ્પ્લેક્સ એટલે એરોમા સિટી સેન્ટર. 3 માળના કોમ્પ્લેક્સમાં 120 દુકાનો અને ટોપ ફ્લોર પર વિશાળ હોલ. કોમ્પ્લેક્સમાં મોબાઈલ શોરૂમ, ગાર્મેન્ટ શોરૂમ, ઇલેક્ટ્રિક શોરૂમ, જ્વેલરી શોરૂમ, ડાઇનિંગ હોલ, ઓફિસ, ટ્યુશન ક્લાસીસ, બેંક અને હોસ્પિટલ માટે આપનું બુકિંગ આજે જ કરાવો. કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર તેમજ અંડરગ્રાઉન્ડ વિશાળ પાર્કિંગ, અતિ આધુનિક લિફ્ટની સગવડ, ઉચ્ચ ગુણવત્તાવાળું બાંધકામ, મજબૂત MS રોલિંગ શટર્સ, દરેક દુકાનમાં ISI ઇલેક્ટ્રિક ફિટિંગ, દરેક ફ્લોર પર પાણી તેમજ ટોયલેટ બાથરૂમની સુવિધા. આપની જરૂરિયાત મુજબની દુકાનોનું બુકિંગ આજે જ કરાવો. સ્થળ એરોમા સિટી સેન્ટર, ભગવતી શોરૂમની પાછળ, મેઇન બજાર, ડીસા. સંપર્ક 9879468861 અને 9824946374. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, ડીસા. ટ્રોમા કેરથી સજ્જ હાઈટેક હોસ્પિટલ. ડિજિટલ CR સિસ્ટમ એક્સરેની ઇન હાઉસ સુવિધા. VIP સ્પેશિયલ રૂમ. શું તમે ઢીંચણના દર્દથી પરેશાન છો? દર્દ નિવારણ દવાઓ લઈ થાકી ગયા છો? તેનો ઈલાજ છે જોઈન્ટ રિપ્લેસમેન્ટ. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલમાં કોમ્પ્યુટરાઇઝ્ડ મોનિટરથી ઢીંચણના ઓપરેશન ખૂબ જ સરળતાથી કરી શકાય છે. ડીસામાં જ લેટેસ્ટ ટેકનોલોજી, લેટેસ્ટ રિસર્ચ. ઓપરેશનનું લાઈવ ડેમો જોઈ શકાય છે. ઓપરેશન બાદ પગને સરળતાથી વાળી શકાય છે, ચાલી શકાય છે. અમારો ધ્યેય છે સ્વસ્થ સાંધો, સ્વસ્થ સમાજ. ડોક્ટર અમિત જોશી, 20 વર્ષના અનુભવી નિષ્ણાત. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, ગાયત્રી મંદિરની બરાબર સામે, હાઈવે રોડ, ડીસા. ઇમરજન્સી નંબર 027 44 227 575.
વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં આગામી રવિવારે ભાભરની મુલાકાતે આવી રહેલા કેન્દ્રીય મંત્રી પ્રફુલભાઈ પટેલને આવકારવા સ્થાનિક અગ્રણીઓ ઉત્સુક બની ગયા છે. બનાસકાંઠાની ભાભર નગરપાલિકાની શાસનધુરા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ એટલે કે એનસીપીના હાથમાં છે અને એનસીપીની શાસક બોડીએ ભાભરના વિકાસ માટે પ્રભાવક અને પરિણામલક્ષી કામગીરી પણ કરી છે. ભાભર નગરપાલિકાની એનસીપીની શાસક બોડીની કામગીરીના જાત નિરીક્ષણ માટે એનસીપીના વગદાર નેતા તેમજ કેન્દ્ર સરકારના ભારે ઉદ્યોગ અને જાહેર સાહસોના મંત્રી પ્રફુલભાઈ પટેલ આગામી 15મી જાન્યુઆરીને રવિવારે ભાભરની મુલાકાતે આવી રહ્યા છે. ભાભર શહેરની મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રફુલભાઈ પટેલ ભાભર ખાતે જંગી જાહેર સભાને સંબોધ્યા બાદ નગરજનોની રજૂઆતો સાંભળનાર હોય એનસીપી શાસિત ભાભર નગરપાલિકાના પ્રમુખ હરિલાલ આચાર્ય તેમજ કારોબારી ચેરમેન અને એનસીપીના પ્રદેશ ઉપાધ્યક્ષ ચંદુલાલ ઠક્કરે જાહેર સભાને સફળ બનાવવા તડામાર તૈયારીઓ હાથ ધરી છે. ભાભર નગરપાલિકાના કારોબારી ચેરમેન ચંદુલાલ ઠક્કરે કેન્દ્રીય મંત્રી પ્રફુલભાઈ પટેલ સમક્ષ રજૂઆતો કરવા નગરજનોને જાહેર સભામાં ઉમટી પડવા હાકલ કરી છે. માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી પ્રફુલભાઈ પટેલ ભાભરની મુલાકાત લેવાનું વાતચીત થતાં એમણે અમારા આમંત્રણને માન આપી અને અમારી નગરપાલિકાના વિકાસની કામગીરીની સમીક્ષા કરવા માટે અત્રે આવે છે. તે ટાઈમે તેઓ ભારે ઉદ્યોગ અને જાહેર સાહસના મંત્રી હોય તેમની પાસે સરહદી જિલ્લાના વિકાસમાં ઉદ્યોગો થાય અને સરહદી જિલ્લાને મળતી સવલતો માટે અને રેલવે સ્ટોપેજ માટે અને અનેક કેન્દ્ર સરકારના લાભો મળે તે માટે અમે ગ્રામ લોકો તેમની પાસે રજૂઆત કરવાના છીએ. અને ગ્રામ્ય સમિતિ અમારી એનસીપી પાર્ટીના ચૂંટાયેલા જે સભ્યો છે એને કન્ટિન્યુ સહકાર મળી એમના સલાહ માર્ગદર્શન નીચે ગ્રામ્ય સમિતિ કામ કરી રહી છે અને ગામ લોકોને અમારા નગરપાલિકાના વહીવટથી ખૂબ જ સંતોષ છે. અને આજે મીડિયાના બધા જ કર્મચારીઓને બનાસકાંઠાના પછાત અને આદિવાસી વિસ્તાર એવા અમીરગઢ ખાતે કાર્યરત બનાસ બેંકની શાખાના મેનેજરે બેંકમાં ફરજરત ક્લાર્કને કડદાપાટુનો માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાનો મામલો પોલીસ મથક સુધી પહોંચતા ચકચાર મચી ગઈ છે. બનાસકાંઠા જિલ્લાની અગ્રીમ હરોળની સહકારી સંસ્થા બનાસ બેંકે પોતાની સેવાનો વ્યાપ વધારવા તાજેતરમાં જ કેટલીક નવી શાખાઓ ખોલવા સાથે મોબાઈલ બેન્કિંગ સુવિધાનો નવતર અભિગમ અપનાવી ગ્રાહકોને વધુ સારી સેવા પૂરી પાડવાના પ્રયાસો હાથ ધર્યા છે. બીજી બાજુ બનાસ બેંકની અમીરગઢ શાખાના બ્રાન્ચ મેનેજર ગ્રાહકો તો ઠીક ખુદ બેંકના કર્મચારીઓ ઉપર પણ જોહુકમી આચરી અસભ્ય વર્તન કરતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. બનાસ બેંકની અમીરગઢ શાખામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા પ્રહલાદભાઈ રાઠોડ નામક કર્મચારીએ ગત 2 જાન્યુઆરીના રોજ અન્ય બેંકોના ચેકની ક્લિયરિંગ કામગીરી પૂર્ણ કર્યા બાદ વાઉચર બનાવતી વખતે શરત ચૂકથી ખોટો ડીસી નંબર લખી નાખતા ભડકી ઉઠેલા બ્રાન્ચ મેનેજરે એમપી પટેલે ભૂલ સુધારી લેવાની શીખ આપવાના બદલે આ કર્મચારીને કચેરીમાં જ ગડદાપાટુનો માર મારી બીભત્સ ગાળો ભાંડી હતી. મેનેજરના આવા વર્તનને જોઈ ચોંકી ઉઠેલા ગ્રાહકોએ ઇજાગ્રસ્ત કર્મચારીના ઘરે જાણ કરતા તેમના પત્નીએ અમીરગઢ દોડી જઈ ઇજાગ્રસ્ત પ્રહલાદભાઈને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જોકે તેમની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી, જ્યાં ડોક્ટરે મારપીટના લીધે પ્રહલાદભાઈના લીવર અને કિડની પર ઈજા થઈ હોવાનું જણાવી આરામ કરવાની સલાહ આપી હતી. દરમિયાન પ્રહલાદભાઈ રાઠોડ ગત 9મી જાન્યુઆરીએ ફરીથી ફરજ પર હાજર થયા. એ વખતે પણ બ્રાન્ચ મેનેજરે જો કોઈ કાર્યવાહી કરી તો ખોટો કેસ કરી ડિસમિસ કરાવી દેવાની ધમકી આપતા પ્રહલાદભાઈ રાઠોડે છેવટે આ મામલે ગત 11મી જાન્યુઆરીએ બ્રાન્ચ મેનેજર એમપી પટેલ વિરુદ્ધ અમીરગઢ પોલીસ મથકે લેખિત જાણ કરી ન્યાયની માગણી કરી છે. બનાસ બેંકની અમીરગઢ શાખાના બ્રાન્ચ મેનેજરે ક્લાર્કને મારપીટ કર્યાનો મામલો પોલીસ સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળતા અમારા સંવાદદાતાએ આજે બનાસ બેંકની અમીરગઢ શાખામાં દોડી જઈ બ્રાન્ચ મેનેજરની પ્રતિક્રિયા જાણવાની કોશિશ કરી હતી. જોકે 11:30 સુધી બ્રાન્ચ મેનેજર મહાશય બેંકમાં નજરે પડ્યા ન હતા, પરંતુ બેંકના કર્મચારીઓએ મેનેજરની જોહુકમી તેમજ અનિયમિતતાના લીધે સર્જાતી મુશ્કેલીઓ સંદર્ભે કેમેરા સામે મોં ખોલ્યું હતું. બનાસ બેંકની પ્રતિષ્ઠા પ્રતિદિન વધુ મજબૂત બની રહી છે, ત્યારે બેંકની આબરૂને લાંછન લગાડતી આ ઘટના સાચી હોય તો શરમજનક છે. બેંક સત્તાવાળાઓ આ ઘટનાની ઊંડી તપાસ કરી ઘટતી કાર્યવાહી કરે તે ખૂબ જ જરૂરી છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
અબોલ પક્ષીઓની સારવાર કરવાના અદમ્ય થનગનાટ સાથે પતંગના પર્વની આવતીકાલે ઉજવણી. પાલનપુરના પત્રકારોએ ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોના જીવનમાં ભર્યા ખુશીના ક્ષણ. ડીસા ગંજ બજાર નજીક 11 કેવીની હેવી વીજ લાઇનનો જીવંત વીજ વાયર અચાનક જમીન પર પટકાયો. સદભાગ્યે જાનહાનિ ટળી. ડીસામાં અનેક વિસ્તારોમાં ભર શિયાળે પીવાના પાણીની તંગી. મહિલાઓએ પાલિકા સામે દર્શાવ્યો રોષ. અમીરગઢની બનાસ બેંક વિવાદોમાં સપડાઈ. મેનેજર MP પટેલે કારકુન પ્રહલાદ રાઠોડ સાથે કરી હતી છૂટા હાથની મારામારી. સારવાર બાદ નોકરી પર હાજર થયા બાદ અપાઈ છૂટા કરી દેવાની ધમકી. તો આ હતા અત્યાર સુધીના BK ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.